ઇન્દિરા ગાંધીના પરિવારે ગાંધી સરનેમ અપનાવી છે. નહેરુ પરિવાર મુસ્લિમ મૂળિયા ધરાવે છે. ફિરોઝ ગાંધી મુસ્લિમ છે. વગેરે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે વાતો ચાલતી હોય છે તેના વિશે વિગતવાર કરીએ ચર્ચા અને જાણીએ તેના તથ્યો વિશે. યથા રાજા તથા પ્રજા અનુસાર જ્યારે પ્રજાના પ્રતિનિધિઓ ફેકમ ફેક કરતા હોય તો પછી પ્રજા કેમ પાછળ રહે? પ્રજાના પ્રતિનિધિઓ ફેંકે અને છતાં તેને જુમલા કહેવાય. જે જુમલાઓ ભારતીય રાજકારણમાં ખૂબ પ્રચલિત ટ્રેન્ડ બની ગયો છે. દાખલા તરીકે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થશે, ગરીબી હટાવો, અચ્છે દિન આએગે, મોદીની ગેરંટી જેવા અનેક જુમલાઓ છે જે તદ્દન ખોટા, જુઠ્ઠા, વાહિયાત છે અને એ પાપ છે, છતાં ચાલે છે. તેને બેબાક બોલ કહેવાય કે બકવાસ તેવું ચર્ચાસ્પદ બન્યું છે. સત્ય સમાન ધર્મ નહીં અને જૂઠ સમાન નહીં પાપ. પરંતુ વર્તમાન સમયમાં પાપ એટલે કે જૂઠ છાપરે ચડીને પોકારે છે અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તેનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. વાણી સ્વતંત્રતાના નામે ફેકમ ફેક ચાલે છે. સ્વચ્છંદીઓ ઊંટ હતું ને ઉકેડે ચેડુને યથાર્થ ઠેરવી, વોંદરું હતું ને વીછું કરડ્યો પછી જેમ કૂદેમ કૂદ કરે એમ બોલ પાણીના બોલે તેઓ વેરી રહ્યા છે અને ખોટા સમાચારો, ખોટી ફિલોસોફી, ખોટા ઇતિહાસોની વાતો વહેતી કરતા હોય છે. ત્યારે આજે આપણે વાત કરવી છે ગાંધી સરનેમ વિશે. વાત કરીએ ગાંધી અટકની તો મુખ્યત્વે વ્યવસાય આધારિત છે. તેનો ઉદ્ભવ ગંધ, સુગંધ અથવા સુગંધી ખાદ્ય પદાર્થને વેચતા મરી મસાલાના વેપારી પરિવારને ગાંધી કહેવાય છે. તેમાં મોઢવાણિયા, જૈન વણિક, દક્ષિણ ગુજરાતમાં પારસીઓ, મોદીઓ અને પંજાબમાં ખત્રી અને અરોરા સમુદાયમાં પણ આ અટક જોવા મળે છે. તે પ્રમાણે ગાંધીજીના પૂર્વજો મોઢ વણિકો હતા, જે વ્યવસાયના કારણે આ અટકની ઓળખ તેમને મળેલી. તેવી જ રીતે પારસીઓને પણ આ અટક મળી હતી. ફિરોઝ ગાંધીના બર્થ સર્ટિફિકેટમાં ફિરોઝ જહાંગીર ગાંધી અટક છે. તેમના પિતાનું નામ જહાંગીરજી ફિરદોસજી ગાંધી છે અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી, બિલીમોરામાં પારસીઓના ગાંધી અટકધારી પરિવારોના ઘર તમને મળી રહેશે. છતાં રાજકીય સોંગઠા ગાંધીયાણું વેચતા પરિવાર ગાંધી બોલાતા પરિવારને અંગ્રેજીના સ્પેલિંગની ભૂલ કાઢી ગાંડી અને ગાઘી હોવાનું કોઈક ગાંડિયાએ શોધી કાઢ્યું છે. ખેર, હવે આ મૂળ મુદ્દાની વાત કરીએ તો એટલું જ કે ગાંધી અટક એ વ્યવસાયની ઓળખથી આવેલી અટક છે અને તમામ પ્રકારના ગાંધીયાણું કરિયાણું રાખે તેને ગાંધી કહેવાય. એકલા સૂંઠના ગોંગળો વેચે તેને ગાંધી ન કહેવાય તેવી પણ ગુજરાતમાં એક કહેવત હતી. છતાં ચૂંટણી જુમલામાં ગાંધી અટકને લઈને પણ ઘણા બધા જુમલાઓ થતા હોય છે. જેમાં ગુજરાતના મહાન નેતા બોલ્યા કે તેઓના વંશજો નહેરુ સરનેમ કેમ નથી વાપરતા? તેઓએ ગુજરાતીઓની સરનેમ ચોરી છે. ચોરી કરવી તેમનો પુશ્તેની ધંધો છે. તો બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રા બોલ્યા કે રાહુલ ગાંધીએ તેમની સરનેમ છોડી દેવી જોઈએ. બીજેપીના અજય આલોક વળી ગાંધી નહીં પણ ગાંડી હોવાનું ક્યાંકથી શોધી લાવ્યા અને ભૂતપૂર્વ બીજેપીના નેતા કમલ પટેલ તો ખાન સરનેમ વાપરવાની સલાહ આપી ચૂક્યા છે. આ મોટો લોકોના જુમલા છે જે તદ્દન જુઠ્ઠા, વાહિયાત અને ફેકમ ફેક છે. તથ્યો અનુસાર ઇન્દિરા નહેરુના 1942માં ફિરોઝ ગાંધી પારસી પરિવારમાં લગ્ન થયા હતા. એટલે ફિરોઝ ગાંધીના સંતાનો રાજીવ અને સંજય ગાંધી ગાંધી જ કહી શકે અને રાહુલ ગાંધી પણ ગાંધી જ કહેવાય. ભારતમાં બાપનું સરનેમ સંતાનો લગાડતા હોય છે. ત્યારે પારસી કોમ્યુનિટી પણ ભારતમાં દૂધમાં સાકર ભળે તેમ ભળેલી છે. એ જ રીતે ભાજપમાં કોંગ્રેસ પણ ભળ્યું છે અને મહાશય રાહુલ ગાંધીએ પણ પોતાની ગોત્ર બ્રાહ્મણ જાહેર કરી હતી. એટલે કાગડા તમામ જગ્યાએ કાળાના ન્યાયે. અત્યારે વાણી સ્વતંત્રતાના યુગમાં તમામ લોકો બોલ પાણીના મોલે વખરી વાણી વિખેરી રહ્યા છે અને લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. ત્યારે આવા સમાચાર અને સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ભારત માતા કી જય.